પહેલો પ્રશ્ન હોર્ન ઓફ આફ્રિકાના વિશે છે. હોર્ન ઓફ આફ્રિકામાં નીચેનામાંથી કયા દેશો આવે છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ઇરિટ્રિયા, ઇથોપિયા, સોમાલિયા અને કેન્યા. એલિમિનેશન ટેકનિકનો યુઝ કરો. સેકન્ડમાં તમે આન્સર આપી શકશો. ઓપ્શન છે 1 2 3, 1 2 4, 2 3 4 અને 1 2 3 4. રાઈટ. બીજો પ્રશ્ન છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ નીચેનામાંથી કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. ઓપ્શન છે એનજીઓ વેલ્થ હંગર હાઇલ્ફ. બીજો ઓપ્શન છે એમનેસ્ટી ઇન્ટરનેશનલ. ત્રીજો ઓપ્શન છે વોક ફ્રી ફાઉન્ડેશન અને ચોથો ઓપ્શન છે એ અને સી બંને. તો સાચો આન્સર શું આવે છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. પહેલો આર્ટિકલ ખજુરાહો ટેમ્પલ વિશે છે. જો રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા ખજુરાહો ગ્રુપ ઓફ ટેમ્પલ ઉપર એક વેબિનારને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો અને આ જે વેબિનાર છે તો એને દેખો અપના દેશ વેબિનાર સિરીઝના તહેત ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. તો તમને કોઈ પૂછે કે દેખો અપના દેશ વેબિનાર સિરીઝ છે તો એ કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ. અને શાના માટે તો ભારતના લોકોને ભારતની જે રીચ કલ્ચરલ ડાયવર્સિટી છે તો એના વિશે ઇન્ફોર્મેશન આપવા માટે એને શોકેસ કરવા માટે આ દેખો અપના દેશ વેબિનાર સિરીઝને એક ભારત શ્રેષ્ઠ ભારતના તહેત ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. કઈ મિનિસ્ટ્રી દ્વારા તો મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા. અને અત્યારે રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા ખજુરાહો ગ્રુપ ઓફ ટેમ્પલ ઉપર એક વેબિનાર સિરીઝને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને આપણે ખજુરાહો ટેમ્પલની વાત કરીએ તો કયા રાજ્યમાં છે તો મધ્યપ્રદેશમાં છે. રાઈટ. અને ખાસ કરીને મેડિવલ સમયની આપણે વાત કરીએ, મધ્યકાલીન યુગની વાત કરીએ તો એમાંથી મોસ્ટ બ્યુટિફુલ મોન્યુમેન્ટ ખજુરાહો ટેમ્પલને માનવામાં આવે છે. અને 950થી લઈને 1050 એડીની આસપાસ ચંદેલા ડાયનેસ્ટી દ્વારા આ ટેમ્પલને બનાવવામાં આવે છે. કઈ ડાયનેસ્ટી ખાસ નોટ ડાઉન કરો, ચંદેલા ડાયનેસ્ટી દ્વારા. એમ પણ તમે મોટાભાગના લોકોએ રીડ કર્યું જ હશે. 1050થી લઈને 950થી લઈને 1050 એડીના જે સમયગાળા દરમિયાન ચંદેલા ડાયનેસ્ટી દ્વારા આ ટેમ્પલને બનાવવામાં આવેલા છે. ધ મોન્યુમેન્ટ્સ ઇન્ક્લુડ ધી હિન્દુ એન્ડ જૈન ટેમ્પલ. યાદ રાખજો, તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો બુદ્ધિસ્ટ ટેમ્પલ પણ આપી દેશે. હિન્દુ અને જૈન ટેમ્પલ છે ખજુરાહો ગ્રુપ ઓફ ટેમ્પલમાં. એન્ડ ધ ટેમ્પલ સાઇટ ઇઝ સિચ્યુએટેડ વિધિન ધી વિંધ્યા માઉન્ટેન રેન્જ. જે વિંધ્યા માઉન્ટેન રેન્જ છે તો એમાં ટેમ્પલ લોકેટેડ છે. And this temple got the status of the UNESCO World Heritage Sites in 1986. 1986માં UNESCO World Heritage Site નો ટેગ પણ આને મળેલો છે. એન્ડ ધી ટેમ્પલ આર ફેમસ ફોર ધેર નાગરા સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર. કઈ સ્ટાઇલમાં ટેમ્પલ છે? નગર સ્ટાઇલમાં છે. રાઈટ. તમને વેસારા અથવા તો દ્રવિડ સ્ટાઇલ આપીને કન્ફ્યુઝ કરી શકે છે. નગરા સ્કૂલ ઓફ જે આર્કિટેક્ચર છે, ટેમ્પલ આર્કિટેક્ચર, તો એની સ્ટાઇલમાં ટેમ્પલ છે. અને આના વિશે રિપોર્ટ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો મેઇનલી સૌથી પહેલા અબુ રિહાન અલ બિરુની 1022માં સૌથી પહેલા રિપોર્ટ કરવામાં આવ્યું ખજુરાહો ટેમ્પલ વિશે. અને પછી જે આરબ ટ્રાવેલર હતો મોરોક્કોનો ઇબ્ન બતુતા, તો એના દ્વારા પણ આના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એડી 1335માં. રાઈટ. તો આ બંનેના નામ પણ તમે યાદ રાખી શકો છો. એના પછી નેક્સ્ટ આર્ટિકલ રશિયાના વિશે છે. તો જો અત્યાર સુધી શું હતું કે ભાઈ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હતું ને તો એમાં ઘણા બધા દેશો સાથે મળીને સહયોગ કરતા હતા. જેવી રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હાલનું છે તો મેઇનલી ઘણા બધા દેશોના કોઓપરેશનથી છે. જેવી રીતે યુએસએ છે, રશિયાનું રોસ્કોસ્મોસ છે, પછી યુરોપિયન સ્પેસ એજન્સી છે, કેનેડાની સ્પેસ એજન્સી છે. એના સિવાય જોઈએ તો ચાઇનાનો સહયોગ છે. તો બધા દેશો સાથે મળીને કામ કરતા. પણ હવે કેવું થયું છે કે ભાઈ દરેક દેશો છે તો ધીરે ધીરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાના દેશનું એક ઇન્ડિપેન્ડન્ટ સ્પેસ સ્ટેશન બનાવવા માંગે છે. જેમ ભારતનું પણ એક એમ્બિશિયસ ટાર્ગેટ છે કે 2030 સુધીમાં, યાદ રાખજો, 2030 સુધીમાં ભારતનું ખુદનું એક જે સ્પેસ સ્ટેશન હશે, આવો આપણો ભારતનો એક ટાર્ગેટ છે. અને આપણને વિશ્વાસ છે કે ભાઈ ઈસરોના જે સાયન્ટિસ્ટ છે એ ખૂબ જ મહાન લોકો છે અને એ લોકો આ કરી જ નાખશે. રાઈટ. તો એવી જ રીતે હવે રશિયાએ શું વિચાર્યું છે કે ભાઈ અમે પણ 2025 સુધી, રશિયાએ એવું વિચાર્યું છે કે ભાઈ અમે પણ 2025 સુધી અમારું ખુદનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તો એને લોન્ચ કરી દઈશું. રાઈટ. તો આવું શા માટે થયું? તો ભાઈ અત્યાર સુધી શું હતું કે ભાઈ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચવા માટે રશિયાની મોનોપોલી હતી. તમને ખબર હશે, તમે બધાએ સોયુઝ સ્પેસ ક્રાફ્ટ છે તો એનું નામ સાંભળ્યું હશે. કોઈ પણ લોકોએ કોઈ પણ જે પણ એસ્ટ્રોનોટ હોય તો એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવું હોય તો એની માટે એને રશિયાની મોનોપોલી હતી. કોઈ પણ બીજું સ્પેસ ક્રાફ્ટ અવેલેબલ જ નહોતું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચવા માટે. પણ હવે શું કર્યું છે કે ભાઈ એક વિઝનરી માણસ છે, સૌથી ઇન્ટેલિજન્ટ માણસ જેને આપણે કહી શકીએ એ છે ઇલોન મસ્ક અને એની કંપની છે સ્પેસ એક્સ. તો એના દ્વારા યુએસએ માટે એક સ્પેસ ક્રાફ્ટને ડેવલપ કરવામાં આવ્યું છે જેના થ્રુ યુએસએ છે તો પોતે જાતે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચવા માટે. તો હવે રશિયાની મોનોપોલી ખતમ થઈ ગઈ છે અને એટલા માટે રશિયા થોડું નારાજ છે કે ભાઈ આવું બધું ના ચાલે. તમે અમારી સાથે મજાક કરી, અત્યાર સુધી તમે અમારો યુઝ કર્યો, એવું રશિયાનું મતલબ આ તો જસ્ટ ખાલી મજાક કરું છું. તો રશિયા બોલે કે ભાઈ હવે પણ છે ને અમે એકલા અમારી રીતે કામ કરીશું, અમારે તમારી સાથે કામ કરવું નથી. અને રશિયા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી બહાર નીકળવા માંગે છે અને પોતાનું જે સ્પેસ સ્ટેશન છે તો એને બનાવવા માંગે છે. તો આપણે થોડું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે ઇન્ફોર્મેશન લઈએ. દરેક એક્ઝામમાં ક્વેશ્ચન બને છે અને મારા ખ્યાલથી આ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં પણ ક્વેશ્ચન આવ્યો હતો ને. ચલો એ તમે જોઈ લેજો. 1998માં આ સ્પેસ સ્ટેશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું હતું.
અને કયા કયા દેશોનો સહયોગ છે તો રશિયાનું રોસ્કોસ્મોસ છે, પછી યુએસ છે તો એનું નાસા, પછી કેનેડાની સ્પેસ એજન્સી, જાપાનનું જાક્સા, પછી યુરોપિયન સ્પેસ એજન્સી, તો બધા દેશોના કોલાબોરેશનથી આ સ્પેસ સ્ટેશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ એમ્બિશિયસ ઇન્ટરનેશનલ કોલાબોરેશન ઇન ધી હ્યુમન હિસ્ટ્રી. એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ કોલાબોરેશનની વાત કરીએ તો હ્યુમન હિસ્ટ્રીમાં મોસ્ટ એમ્બિશિયસ કોલાબોરેશન આને માનવામાં આવે છે. અને ઇટ ઇઝ ધી મોડ્યુલર સ્પેસ સ્ટેશન. મોડ્યુલર એટલે તમે સમજો ને, એક આર્ટિફિશિયલ હેબિટેબલ સેટેલાઇટ છે. એટલે કે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ રીતે તમે સ્પેસની અંદર રહી શકો. હેબિટેબલ એટલે કે ત્યાં રહી શકાય એવું એક પ્રકારનું આર્ટિફિશિયલ સેટેલાઇટ છે. અને કઈ ઓર્બિટમાં છે તો લો અર્થ ઓર્બિટમાં. દરેક લોકો નોટ ડાઉન કરશે. આ વખતે જીપીએસસીમાં ક્વેશ્ચન હતો ને, એમાં ઓર્બિટ પણ પૂછી હતી, તો લો અર્થ ઓર્બિટ આવે, સમજી ગયા. તો લો અર્થ ઓર્બિટમાં મેઇનલી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. એન્ડ ઇટ સર્વ એઝ ધી માઇક્રોગ્રેવિટી એન્ડ સ્પેસ એન્વાયરમેન્ટ રિસર્ચ લેબોરેટરી. યાદ રાખજો, માઇક્રોગ્રેવિટી અને સ્પેસ એન્વાયરમેન્ટ રિસર્ચ લેબોરેટરી તરીકે પોતાનું એક સર્વ કરે છે, એક લેબોરેટરી તરીકે કાર્ય કરે છે. અને આની અંદર જે પણ એસ્ટ્રોનોટ હોય તો એ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કરે છે. શાના ઉપર? તો ખાસ કરીને જે એસ્ટ્રોબાયોલોજી છે, એસ્ટ્રોનોમી છે, પછી મીટરોલોજી છે, ફિઝિક્સ છે, અને અધર ફિલ્ડમાં સાયન્ટિસ્ટ છે તો એ રિસર્ચ કરે છે. તો આ બધું કઈ રીતે રિસર્ચ કરે ને, એમાં આપણે અંદર જઈને શોધવાનું નહીં. મતલબ એના વિશે આપણે પણ રિસર્ચ નહીં કરવાનું, કારણ કે તમારે ત્યાં જઈને ઉપર આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવાનું નથી, એક્ઝામ નીકાળવાની છે, સમજી ગયા. ત્યાં તમને જે પણ પ્રશ્ન પૂછવામાં આવશે ને, એમાં સ્ટેટમેન્ટ ડાયરેક્ટ હશે, ત્યાં સીધું કોપી કરીને પેસ્ટ કરી દેશે, સમજી ગયા. તો આટલું જ યાદ રાખવાનું. વધારે પડતું અંદર ઘૂસી અને સ્ટડી કરશો તો ટાઈમ વેસ્ટ થશે. અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સર્કલ ધ અર્થ ઇન રફલી 93 મિનિટ્સ કમ્પ્લીટિંગ 15.5 ઓર્બિટ પર ડે. એટલે કહેવા શું માંગે છે કે એક દિવસમાં આપણે 24 કલાક હોય, રાઈટ. તો પૃથ્વીનું એક ચક્કર લગાવતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કેટલો ટાઈમ લાગે છે તો 3 મિનિટ લાગે છે. કેટલી? 3 મિનિટ, રાઈટ. 3 મિનિટ લાગે છે. અને 3 મિનિટને તમે મતલબ 24 કલાકમાં કેટલા ચક્કર લગાવે? એક ચક્કર 3 મિનિટમાં લાગે તો 24 કલાકની અંદર 15.5 ચક્કર એટલે કે 15.5 ચક્કર લગાવે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. ચક્કર એટલે કે ઓર્બિટ, સમજી ગયા. તો આ પણ ફેક્ટ તમે યાદ રાખજો. એટલે કે 15.5 ઓર્બિટ પર ડે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની કરે છે, રાઈટ. એના પછી નેક્સ્ટ આર્ટિકલ છે ને, ખૂબ જ સરસ આર્ટિકલ છે, પહેલા આપણે ડિસ્કસ કરેલો છે, પણ કોઈ નવા મેમ્બર હોય ને તો જસ્ટ ખાલી એક વખત રિવિઝન કરાવી દો ઉપરથી. સાઉથ ચાઇના સીના વિશે છે, ખબર. અને ખૂબ જ તમને બધાને ખબર જ છે કે ભાઈ આ એક ડિસ્પ્યુટેડ રીજન છે. તો અત્યારે ન્યૂઝમાં કેમ આવે છે તો ભાઈ સાઉથ ચાઇના સી છે ને, તો એક ડિસ્પ્યુટેડ રીજન છે. ખાસ કરીને એમાં ચાઇનાનો ક્લેમ ખૂબ જ વધારે છે. જે પણ વોટર બોડીઝ છે, એના સિવાય જે પણ નાના નાના આઇલેન્ડ છે, તો એના ઉપર ચાઇનાનો અને ઘણા બધા દેશો જેવી રીતે ફિલિપિન્સ છે, વિયેટનામ છે, એના સિવાય તમે જુઓ તો તાઇવાન છે, તો આ બધા દેશોનો ક્લેમ જોવા મળે છે કે ભાઈ આ રીજન મારું છે, આ એરિયા મારો છે. ચાઇના બોલે કે ભાઈ તમારું કશું જ નથી, બધું મારું છે, સમજી ગયા. તો એના હિસાબથી ચાઇના છે તો એક ડોમિનન્ટ કન્ટ્રી છે રીજનની અંદર. એના હિસાબથી નાની નાની કન્ટ્રી ઉપર ચાઇના થોડું પ્રેશર કરે છે. તો ભાઈ જે ફિલિપિન્સ ને વિયેટનામ આ બધા દેશો છે ને, તો એનો યુએસનો સપોર્ટ પણ છે, રાઈટ. અને એના હિસાબથી આ રીજનની અંદર થોડો ડિસ્પ્યુટ જોવા મળે છે. તો અત્યારે ન્યૂઝ શું છે તો ભાઈ ફિલિપિન્સના જે પ્રેસિડેન્ટ છે ને, તો એના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે ભાઈ અમે પ્લાનિંગ કરી રહ્યા છે કે સાઉથ ચાઇના સીની અંદર ફિલિપિન્સનો જે ખાસ કરીને હકનો હિસ્સો છે, તો એના ઉપર અમે શું કરીશું, મિલિટરી શિપને ડિપ્લોય કરી દઈશું. મિલિટરી શિપને ડિપ્લોય કરીશું જે જગ્યાએ ક્રૂડ ઓઇલ અવેલેબલ છે, જેના હિસાબથી ફિલિપિન્સના હિસ્સામાં જે વોટર એરિયા આવે છે, તો એના ઉપર અમારો ક્લેમ છે, તો એને વધારે અમે શું કરી શકીએ, મજબૂત કરી શકીએ. તો એ માટે મિલિટરી શિપ ડિપ્લોય કરવાની વાત કરે છે. અને ખાસ કરીને અત્યારે જે ફિલિપિન્સના પ્રેસિડેન્ટ છે ને, તો એનું ડોમેસ્ટિક ક્રિટિસિઝમ પણ થાય છે. ત્યાંના લોકો જ એને મતલબ ગાળો આપે છે કે ભાઈ તમે બધું શું કરો છો, ચાઇના આપણા એરિયા ઉપર ક્લેમ કરે છે, તમે એને કાંઈ રિટાલિએટ કેમ કરતા નથી, સમજી ગયા. તો આ પ્રકારનું તો એમની ડોમેસ્ટિક પોલિટિક્સમાં જે પણ ચાલતું હોય આપણે એમાં પડવાની જરૂર નથી. આપણે માટે સાઉથ ચાઇના સી ઇમ્પોર્ટન્ટ છે. તો એના વિશે તમને થોડી ઇન્ફોર્મેશન આપું. પહેલાં મેં તમને છે ને મેપ સાથે એક્સપ્લેન કરેલું છે. કોઈ વિડીયો હશે તમે શોધીને એને જોઈ લેજો. મેપ સાથે મેં એક્સપ્લેન કરેલું છે. અત્યારે જસ્ટ ખાલી એમ જ તમને સમજાવી દઉં છું. તો જો સાઉથ ચાઇના સી છે ને, તો વેસ્ટર્ન પેસિફિક ઓશન છે, તો એનો જ એક ભાગ છે. વેસ્ટર્ન પેસિફિક ઓશનનો એક ભાગ છે અને સાઉથ ઈસ્ટ એશિયામાં આવે છે. ખાસ કરીને આપણે તમે જોશો કે જે આસિયાન કન્ટ્રીઝ છે ને, તો એમાં મેઇનલી આ સાઉથ ચાઇના સી લોકેટેડ છે. અને એના સિવાય ચાઇનાના સાઉથમાં છે, અને જે પણ તાઇવાન છે તો એના ઈસ્ટમાં છે અને સાઉથમાં છે, રાઈટ. અને જે ફિલિપિન્સ છે તો એના વેસ્ટમાં આવેલો છે. સો સાઉથ ચાઇના સી ઇઝ ધી સાઉથ ઓફ ચાઇના, એટલે કે ચાઇનાના દક્ષિણમાં છે. અને વિયેટનામની આપણે વાત કરીએ તો વિયેટનામના ઈસ્ટમાં, એટલે કે માની લો કે આ વિયેટનામ છે તો એના પૂર્વમાં અને સાઉથમાં છે. અને ખાસ કરીને ફિલિપિન્સ છે તો એના વેસ્ટમાં છે. માની લો કે આ ફિલિપિન્સ છે તો એના વેસ્ટમાં છે. અને જે બોર્નિયો આઇલેન્ડ છે, બોર્નિયો આઇલેન્ડ તો એના નોર્થમાં છે. આ બોર્નિયો આઇલેન્ડ હોય તો નોર્થમાં સાઉથ ચાઇના સી છે. અને ઇટ ઇઝ કનેક્ટેડ બાય ધી તાઇવાન સ્ટેટ વિથ ધ ઈસ્ટ ચાઇના સી. યાદ રાખજો, સાઉથ ચાઇના સી છે તો ઈસ્ટ ચાઇના સીથી કઈ સ્ટેટથી કનેક્ટેડ છે, નોટ ડાઉન કરજો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને એક વખત તમને ટાઈમ મળે તો ગૂગલમાં જઈને આને લોકેટ પણ કરી લેજો. ખાસ કરીને જે તાઇવાન સ્ટેટ છે તો એનાથી કનેક્ટેડ છે સાઉથ ચાઇના સી એ ઈસ્ટ ચાઇના સી સાથે. અને સાઉથ ચાઇના સી ફિલિપિન્સ સાથે કઈ સ્ટેટથી કનેક્ટેડ છે તો લુઝોન સ્ટેટથી કનેક્ટેડ છે. તો આ પણ ફેક્ટ તમને ખબર પડી ગઈ હશે. અને ખાસ કરીને જે સાઉથ ચાઇના સી છે તો એને કયા કયા દેશોની બોર્ડર ટચ થાય છે એની આપણે વાત કરીએ તો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના. આ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના
ચાઇના એટલે શું થાય, આપણું જે જિનપિંગ વાળું ચાઇના, સમજી ગયા. એના સિવાય રિપબ્લિક ઓફ ચાઇના, તો આ કોની માટે છે, તો તાઇવાન છે, તો એનું ઓફિશિયલ નામ શું છે, રિપબ્લિક ઓફ ચાઇના. પછી ફિલિપિન્સ છે, મલેશિયા છે, બ્રુનાઈ છે, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને વિયેટનામ, તો આટલા દેશોની બોર્ડર ટચ થાય છે સાઉથ ચાઇના સીને. એન્ડ ધીસ સી હોલ્ડ્સ ધી ટ્રીમેન્ડસ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ફોર ઇટ્સ લોકેશન એઝ ઇટ ઇઝ ધી કનેક્ટિંગ લિંક બિટવીન ધ ઇન્ડિયન ઓશન એન્ડ ધી પેસિફિક ઓશન. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ સાઉથ ચાઇના સી છે, તો આનું આટલું બધું સ્ટ્રેટેજિક મહત્વ શા માટે છે, કારણ કે એનું લોકેશન જ એટલું સ્ટ્રેટેજિક છે. ખાસ કરીને જે સાઉથ ચાઇના સી છે, તો ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશન વચ્ચે કનેક્ટિંગ લિંક છે. અને કઈ સ્ટેટથી કનેક્ટ થાય છે, તો મલક્કા સ્ટેટ ઓફ મલક્કા છે, તો એનાથી કનેક્ટ થાય છે. અને યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ છે, તો એને આ રીજનનું મહત્વ કઈ રીતે દર્શાવ્યું છે, તો એને એક વખત કીધેલું છે કે ભાઈ આ જે રીજન છે ને, તો ત્યાંથી વિશ્વનો જે પણ ટ્રેડ થાય છે, તો એમાંથી 1/3 શીપ છે, 1/3 શીપ તો એ આ સ્ટેટ ઓફ મલક્કામાંથી પસાર થાય છે. અને એના હિસાબથી ટ્રિલિયન્સ ઓફ ડોલર છે, તો એનો ટ્રેડ આ રૂટથી થાય છે. તો એટલા માટે રીજનનું મહત્વ ખૂબ જ વધારે છે અને સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્ટ પણ ખૂબ જ વધારે છે, રાઈટ. એન્ડ ધી કન્ટેસ્ટિંગ ક્લેમ ઓવર ધી આઇલેન્ડ. હવે એટલે આ સાઉથ ચાઇના સી છે ને, તો આમાં ઘણા બધા નાના આઇલેન્ડ છે, જેના ઉપર ઘણા બધા દેશોનો શું જોવા મળે છે, ક્લેમ જોવા મળે છે કે ભાઈ આ આઇલેન્ડ છે ને અમારો છે, સમજી ગયા. તો એવી રીતે તમે કોઈ પણ તમને પૂછે કે પારાસેલ આઇલેન્ડ, સ્પાર્ટલે આઇલેન્ડ અને સ્કારબોરોસોલ આઇલેન્ડ, તો આ આઇલેન્ડ છે, તો કયા સીમાં લોકેટેડ છે, તો સાઉથ ચાઇના સીમાં લોકેટેડ છે. યાદ રાખજો, જે પારાસેલ આઇલેન્ડ છે, તો એના ઉપર કોનો ક્લેમ છે, તો ચાઇના છે, તાઇવાન અને વિયેટનામ, તો આ 3 દેશોનો ક્લેમ જોવા મળે છે. પછી સ્પાર્ટલે આઇલેન્ડ છે, તો એમાં ચાઇના, તાઇવાન, વિયેટનામ, બ્રુનાઈ, ફિલિપિન્સનો ક્લેમ જોવા મળે છે. અને સ્કારબોરોસોલ આઇલેન્ડ છે, તો ફિલિપિન્સ, ચાઇના અને તાઇવાનનો ક્લેમ જોવા મળે છે. તો આ તમને અત્યારે અઘરું લાગશે, પણ એક્ઝામમાં તમને આટલું જ પૂછશે કે પારાસેલ આઇલેન્ડ, સ્પાર્ટલે આઇલેન્ડ અને સ્કારબોરોસોલ આઇલેન્ડ છે, તો આને તમે ઉત્તરથી લઈને દક્ષિણ લગાવો, અથવા તો તમે આને વેસ્ટથી લઈને ઈસ્ટ લગાવો. આ રીતે ક્વેશ્ચન બનશે. અથવા તો એમ પૂછશે કે આ કયા સીમાં લોકેટેડ છે, રાઈટ. તો એ તમે યાદ રાખજો. અને 2010થી ચાઇના શું કરી રહ્યું છે, સાઉથ ચાઇના સીની અંદર કેટલાક આર્ટિફિશિયલ આઇલેન્ડ છે, તો એને બનાવી રહ્યું છે. તો તમને કોઈ એમ પૂછે કે હેવન રીફ છે, જોન્સન સાઉથ રીફ છે એન્ડ ફેરી ક્રોસ રીફ છે, તો આ ક્યાં લોકેટેડ છે, તો સાઉથ ચાઇના સીમાં લોકેટેડ છે. આ પણ તમે યાદ રાખજો, આર્ટિફિશિયલ આઇસલેટ છે. અને આજનો લાસ્ટ આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, બોઆઓ ફોરમ ફોર એશિયા. આ બોઆઓ ફોરમ ફોર એશિયા છે, તો આની એન્યુઅલ કોન્ફરન્સ 2021ની કઈ જગ્યાએ હેલ્ડ થઈ છે, તો ચાઇનાનું જે હાઇનાન પ્રોવિન્સ છે, સાઉથ જે ચાઇના છે, મતલબ જે ચાઇનાનો સાઉથનો પોર્શન છે, તો એમાં હાઇનાન પ્રોવિન્સ છે, તો એમાં બોઆઓ ચાઇનાની અંદર એક પ્લેસ છે, તો ત્યાં આ કોન્ફરન્સ હેલ્ડ થઈ છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. અને ધીસ યર કોન્ફરન્સ વોઝ અટેન્ડેડ બાય મોર દેન 2600 ગેસ્ટ ફ્રોમ ઓવર 60 કન્ટ્રીઝ એન્ડ રીજન. એટલે કે આ કોન્ફરન્સ છે, તો આ વર્ષે 2600 જેટલા જે મહેમાનો દ્વારા, ગેસ્ટ દ્વારા આને અટેન્ડ કરવામાં આવી છે, 60 જેટલા દેશોમાંથી આવ્યા છે, રાઈટ. અને થીમ શું છે, તો થીમ તો મારા ખ્યાલથી ક્વેશ્ચન નહીં બને, તો જસ્ટ ખાલી એમ જ તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો, કારણ કે આ ચાઇનાનું છે, રાઈટ. અ વર્લ્ડ ઇન અ ચેન્જ, જોઈન હેન્ડ્સ ટુ સ્ટ્રેન્થન ધ ગ્લોબલ ગવર્નન્સ એન્ડ એડવાન્સ ધ બેલ્ટ એન્ડ રોડ કોઓપરેશન. એટલે કે આને પોતાની જ માર્કેટિંગ કરી છે. તો મારા ખ્યાલથી ક્વેશ્ચન તો ના બનવો જોઈએ, પણ તમારે લખવું હોય તો લખી શકો છો. એન્ડ એટ ધ ઇવેન્ટ ધી બોઆઓ ફોરમ ફોર એશિયા એન્ડ એન્યુઅલ રિપોર્ટ ઓન એશિયન ઇકોનોમી. એટલે આ જે ઇવેન્ટ થઈ ને, તો એમાં એશિયન ઇકોનોમી ઉપર એક એન્યુઅલ વાર્ષિક રિપોર્ટને પણ રિલીઝ કરવામાં આવે છે. તો આપણે બોઆઓ ફોરમ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો બોઆઓ ફોરમ ફોર એશિયા છે ને, તો આને 2001માં શરૂ કરવામાં આવ્યું હતું. 2001માં નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. કન્ફ્યુઝ કરવા છે ને તો રિસન્ટલી લખી નાખશે. અને 25 જેટલા એશિયન કન્ટ્રીઝ છે, અને ઓસ્ટ્રેલિયા, તો આટલા બધા દ્વારા, મતલબ 25 જેટલા એશિયન કન્ટ્રીઝ અને ઓસ્ટ્રેલિયા દ્વારા સાથે મળીને આને શરૂ કરવામાં આવ્યું હતું. અને 2006માં જે મેમ્બરની સંખ્યા છે, તો 28 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 28. આ એક પ્રકારનું નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. અને ઇટ પ્રોવાઇડ્સ ધી હાઈ એન્ડ પ્લેટફોર્મ ફોર ધી પોલિટિકલ, બિઝનેસ એન્ડ એકેડેમિક લીડર ફોર એશિયા એન્ડ ધ વર્લ્ડ. એટલે કે એશિયા અને વિશ્વના જે પણ પોલિટિકલ છે, બિઝનેસ છે અને એકેડેમિક લીડર છે, તો એની માટેનું એક હાઈ લેવલનું પ્લેટફોર્મ આને માનવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ મોડલ ઓન ધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ હેલ્ડ ઇન ધી એન્યુઅલ દાઓસ, સ્વિટ્ઝરલેન્ડ. એટલે કે એન્યુઅલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્વિટ્ઝરલેન્ડ દાઓસમાં જે સમિટ થાય છે, દાઓસ સમિટ, તો એ જ પ્રકારે એના જ મોડલથી આ ખાસ કરીને બોઆઓ એશિયા ફોરમ છે, તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. ધ ફોરમ ઇઝ કમિટેડ ટુ પ્રમોટિંગ ધી રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન એન્ડ બ્રિંગિંગ ધ એશિયન કન્ટ્રીઝ ઇવન ક્લોઝર ટુ ધેર ડેવલપમેન્ટ ગોલ. એટલે કે ખાસ કરીને જે રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશનને વધારવું, એના સિવાય એશિયન કન્ટ્રીઝ છે, તો એને પોતાના ડેવલપમેન્ટ ગોલને અચીવ કરવા માટે એકબીજાથી નજીક લાવી, સાથે મળીને કામ કરે, તો એને પ્રમોટ કરવા માટે, રિજનલ કોઓપરેશનને વધારવા માટે આ બોઆઓ ફોરમ ફોર એશિયાને શરૂ કરવામાં આવી છે. ઇટ હેઝ મેડ ધી પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન ટુ ધી પ્રમોશન ઓફ ધ રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. એટલે કે જે રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન છે, તો એને પ્રમોટ કરવા માટે પણ ખૂબ જ સારું એવું સકારાત્મક કોન્ટ્રીબ્યુશન બોઆઓ ફોરમ ફોર એશિયાએ આપેલું છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ રહે.